નમસ્કાર દર્શક મિત્રો, યલગા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં એમજીવીસીએલની કોર બેદરકારી સામે આવી। ગ્રામીણ વિસ્તારોમાં વીજ પોલ નમી પડ્યા છે, ક્યારે સીધા કરવામાં આવશે? છોટાઉદેપુર જિલ્લામાં આવેલ તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત વીજળીના થાંભલા નમી પડેલા જોવા મળે છે। ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને કારણે વીજળીના થાંભલા પડી જતા લાંબા સમય સુધી વીજળી આવતી નથી, કપાઈ જતા હોય, તૂટી જતા હોય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને બે દિવસ સુધી વીજળી આવતી નથી, જેના કારણે આદિવાસી પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। જ્યારે હાલ એમજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે પ્રજામાં રોષની લાગણી ફેલાય છે। છોટાઉદેપુર જિલ્લામાં ભીલપુર અછાલા તેજગઢ આજરોજ પાનવડથી કવાટ રોડ ઉપર જતા રસ્તામાં આસપાસના વિસ્તારોમાં 15 થી 16 જગ્યાઓ પર વીજ પોલ નમેલા જોવા મળ્યા હતા। હાલ વરસાદની સિઝનની શરૂઆત હોય પહેલા વરસાદમાં જ વીજળીના થાંભલા આ રીતના નમી પડેલા જોવા મળે છે। માત્ર પાનવડ અને કવાડ રોડની આસપાસ વિસ્તારમાં વીજ પોલ નમી પડેલા જોવા મળ્યા હતા। તો જિલ્લાના તમામ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં શું હાલત થશે તે એક વિચારવા જેવી બાબત છે। વધુ વરસાદ થતાં આવનારા દિવસોમાં આ વીજ પોલ વધુ નુકસાન કરે, વાયરો તૂટી જાય અને કરંટ લાગવાના બનાવો બને, જ્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી તમામ જવાબદારી કોણ લેશે? બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, રમેશ।